આપણા એક સબસ્ક્રાઈબર મિત્રની કમેન્ટ હતી કે સર એસી ચાલુ કરતા શીખવાડો. તો દોસ્તો એ હું તમને શીખવાડું. અને આમ બી ઉનાળો બેસી ગયો છે અને ઉનાળામાં એસી પ્રોપર કેવી રીતે સ્ટાર્ટ કરવું. તો દોસ્તો સૌથી પહેલાં તો તમારે ગાડીમાં બેસી જવાનું છે. પછી અહીંથી ગાડી આપણે ઓન કરીને આપણા જે વિન્ડો આવે એ પહેલાં તો ખોલી લેવાના છે બંને બાજુના. પછી વિન્ડો ખોલી અને તમારે ખાલી એક સ્ટેપ ઓન કરો. પહેલાં ફેન ઓન કરી લેવાનો છે 2 મિનિટ સુધી. ફેન ઓન કરવાથી આપણી ગાડીની બધી જે ગરમ હવા આવે છે એ બધી બહાર નીકળી જશે. પછી ગાડી 2 મિનિટ પછી ગાડીમાં સેલ મારવાનો છે તમારે. સેલ મારીને પછી આપણે અહીંથી જે એસીનું બટન છે આ જે છે એ બટન ઓન કરી લેવાનું છે. થોડીવાર આપણે બંને વિન્ડો ખુલ્લા જ રાખવાના છે જેથી ગાડીની બધી જ ગરમ હવા બહાર નીકળી જશે. પછી જેવી ગાડી થોડી વાર થાય પછી એક સ્ટેપ ફર્સ્ટમાં હોય તો આપણે સેકન્ડમાં કરી લેવાનું છે. પછી તમે જોઈ શકો છો કે ગાડીની કુલિંગ ઠંડી હવા મસ્ત ચાલુ થઈ ગઈ છે. પછી તમારે બંને વિન્ડો બંધ કરી લેવાના છે આવી રીતે જે મેં કરી લીધા છે. તો દોસ્તો ગાડીમાં બધા મોડ આપેલા હોય છે. જ્યાં પહેલું મોડ છે આ કરશો તમે તો ખાલી ગાડીમાં આપણને મોઢા ઉપર જ હવા આવશે. અને આ બીજા નંબર ઉપર કરશો તો પગમાં પણ હવા આવશે અને મોઢા ઉપર પણ આવશે. અને આ કરશો એટલે ખાલી પગમાં જ હવા આવશે. તો આપણે નોર્મલી આ રાખવાનું છે ખાલી મોઢા ઉપર હવા આવે. તમારે જો પગમાં હવા જોતી હોય તો તમે આ સેકન્ડ ઉપર રાખી શકો છો. તો દોસ્તો આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મારા પેજને ફોલો કરી લો. અને આવું જ કંઈક તમને પ્રોબ્લેમ થતી હોય તો મને કમેન્ટ કરજો. એની ઉપર પણ હું વિડીયો બનાવીશ. તો ચલો દોસ્તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.